ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિની અંદર જે બીઆરસી યુનિટ, આ બીઆરસી યુનિટ દ્વારા એ ખેડૂત મિત્રો માટે કેવી રીતનું કામ કરે છે અને અમારા પ્રાકૃતિક ખેડૂત બાબાભાઈ કાનકરની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે. ત્યારે બાબાભાઈ પાસેથી જાણીએ કે બાબાભાઈ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ બીઆરસી યુનિટ શું છે, આ બીઆરસી યુનિટ દ્વારા ખેડૂતોને શું ફાયદો થશે, અમારા ખેડૂતોને કહો. મારું નામ બાબુભાઈ વાલજીભાઈ કાનકડ, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 99742 57 561. બીઆરસી યુનિટ મને આત્મામાંથી મળ્યું છે, આત્મા તરફ પ્રોજેક્ટ. બરાબર છે. અને બીઆરસી યુનિટમાં 7% આવ્યા છે, તો 7000 લીટર ક્ષમતાનું જીવામૃત બનાવવા માટેના 7% આવ્યા છે. બરાબર, એટલે 7000 લીટર જે છે અહીંથી જીવામૃત જે છે તૈયાર થશે. બરાબર. અને ત્યાર પછી નજીવા ખર્ચમાં પહેલા તો ખેડૂતોને એમનું આપવાનું છે કે ભાઈ કોઈ લઈ જાઓ, બનાવવું ન હોય તો અત્યારે અહીંથી લઈ જાઓ. બરાબર. 100 લીટર લઈ જાઓ, વાપરો. તમને એમ લાગે કે ભાઈ વાપરવું છે, અમારે વધારે જોઈએ છે, તો મને 5 દિવસનો મુદત આપે એટલે 6 દિવસે તૈયાર કરી દઉં એને. બરાબર. અને એ નજીવા ખર્ચમાં એમ. બરાબર. કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળતા હોય તો એની માટે આપવા માટે તૈયાર છું હું. બરાબર. એટલે કે ખેડૂતોને અહીંથી જીવામૃત સીધું જે છે મળી જશે. બરાબર. અને ખેડૂત જે છે પોતાના ફાર્મ ઉપર એનો ઉપયોગ કરી શકશે. સાથે સાથે ઘન જીવામૃત પણ તમે બનાવો છો. ઘન જીવામૃત કેવી રીતનું તૈયાર કરો છો? ઘન જીવામૃતમાં જે સાણ ગાયનું હોય ને સૂકવી અને ભૂકો કરી અને ત્યાર પછી એમાં જીવામૃત ભેળવવાનું અને એને 2 ખાપ મારીને ભેજવાળું કરી અને ત્યાર પછી 48 કલાક રાખવાનું. અને ત્યાર પછી જો તરત નાખી દેવો તો જમીનમાં 50 થી 60 કિલો નાખી દેવાનું અને નગર કોથળા ભરી લેવાના. જ્યારે આપણે વાવી તો દતાલથી વાવી પણ શકાય એમ. સાથે સાથે તમે બીજામૃત, અજમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર આ અસ્ત્રો પણ બનાવો છો, તો એ ખેડૂતોને શું કામમાં આવશે? એ ખેડૂતોમાં જે જીવાત આવે છે, રોગ જીવાત, એની માટે બીજામૃત છે તો કે જે આપણે બીજને પટ આપવાનો થાય ત્યારે વાવવાનું. બરાબર. અને એમાં જે આપણે કેમિકલ વાળો પટ આપીએ અને આ પટ આપીએ ને એમાં ઘણો ફરક રહેશે. બરાબર છે. અને અજમાસ્ત્ર છે તે જીવાત માટે, સુષ્ય માટે, તીકડે અગ્નિઅસ્ત્ર છે નાની ઈળ, મોટી ઈળ, આ બધા માટે, બ્રહ્માસ્ત્ર 10 પરણી, આ બધું ઈળું માટે. તમે કેટલા વીઘામાં જે છે એ આવી રીતના જે છે એ ખેતી કરી રહ્યા છો? હું 50 વીઘામાં કરી રહ્યો છું 2019 થી. 50 વીઘાની અંદર જે છે આ ખેતી કરી રહ્યા છો 2019 થી. 2019 થી સતત ને સતત કામ. તમારું ઉત્પાદન ઘટે છે? ના, ઉત્પાદન નથી ઘટ્યું. તમે આનું માર્કેટ કેવી રીતનું કરો છો? માર્કેટ જે તેલ છે શીંગનું એ ગ્રાહક સીધું આપી દઉં છું. ગ્રાહકને સીધું ઘઉં છે તે સીધા ગ્રાહકને આપી દઉં છું. બરાબર છે. અને જે સણ્યા છે તાજો મોલ હોય તો પછી તો યાર્ડમાં આપી દઈએ છીએ આપણે બધું. આ જે છે આ ખેતીમાં તમારું ઉત્પાદન ઘટતું નથી? નહીં. બરાબર. અને ખર્ચ જે છે ઘટે છે? ખર્ચ ઘટી ગયો. મારે 2 સિઝન 50 વીઘાની લઉં એટલે 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. કોઈ ગોળ લાવવું પડે, કોઈ આદુ, લસણ જે અમુક લાવવું પડે વધારે તે વસ્તુ. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે બાબાભાઈ દ્વારા આપવામાં આવી. વધારાની માહિતી માટે બાબાભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરી ખેડૂતો તમારો સંપર્ક સાધી શકે.